સુરત શહેરના વેડગામ પાસે આવેલ કંથારિયા હનુમાન મંદિરની સામે દેવપ્રયાગ રેસિડેન્સી ખાતે એક શિવકથાનું આયોજન દેવપ્રયાગ મંડળ દ્વારા યોજવામાં આવ્યું હતું। સુરત શહેરના વેડગામ પાસે આવેલ કંઠારિયા હનુમાન મંદિરની સામે દેવપ્રયાગ રેસિડેન્સી ખાતે એક શિવકથાનું આયોજન દેવપ્રયાગ મંડળ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં આજુબાજુના સોસાયટીના બહેનો ભાઈઓએ મોટી સંખ્યામાં શિવ મહારાજમાં ભાગ લીધો। આ બાળક આજુબાજુના વિસ્તારમાં શિવ આરાધના નીકળી હતી। વ્યાસપીઠ પર બિરાજમાન પરેશ ગીરી બાપુએ શિવકથાનું બહુ સરસ રીતે ભાવિક ભક્તોને રસપાન કરાવી રહ્યા છે, ત્યારે ભાવિક ભક્તો પણ શિવ મગન બની ગયા હતા। મારું નામ કિરીટ કુમાર અમૃતલાલ ત્રિવેદી। हमारे देवप्रयाग रेसिडेंसी कंठारिया हनुमान मंदिर सामे सिंगरपोर। अच्छा, आज देवप्रयाग रेसिडेंसी में शुभ कार्यक्रम राखवामां आव्यो। देवप्रयाग रेसिडेंसी परिवार द्वारा परम पूज्य श्री परेश गिरीजी बापूना कंठे अत्रे शिव कथानुं भव्याति भव्य आयोजन करवामां आव्युं छे। आज शुं कार्यक्रम शिव कथानो कयो प्रसंगनुं अनुरूप काम थई रह्युं छे? शिव कथा आम तो अमारे त्यां 16-12 थी चालू थई छे, प्रारंभ थयो छे अने एनी पूर्णाहुति आवता बुधवारे थवानी छे। पण आज शिव कथाना 5मा दिवसे आज भगवान शिव अने जेने कहेवाय के उमा पार्वती अने शिव पार्वतीनो आज विवाह प्रसंग अत्रे योजवामां आवी रह्यो छे। मारा देवप्रयाग रेसिडेंसीना तमाम भाईओ बहनों अने आजुबाजुमां रहेती सोसायटीना तमाम सिंगरपोर विस्ताરના ઘણા ભાવિક ભક્તો આજે દેવપ્રયાગ રેસિડેન્સીની અંદર ઉજવાઈ રહેલો શિવ વિવાહના પ્રોગ્રામની અંદર લોકો બહુ उत्साह અને આનંદ અને ઉમંગ સાથે જોડાઈ રહ્યા છે। એની વાત કરીએ તો શિવ ભારત કયા કયા વિસ્તારમાં ફરેલી હતી? શિવ ભારત અમારે દેવપ્રયાગ રેસિડેન્સીથી સ્ટાર્ટ થઈ અહીંયાથી રાજલક્ષ્મી સર્કલ, ત્યાંથી કંથારિયા હનુમાનજી મહારાજના મંદિરે, ત્યાં થઈને ગદા સર્કલ થઈને શિવ ભારત અમારે કથા મંડપની અંદર પરત ફરશે।